गुड मॉर्निंग विद्यार्थी मित्रों, जय स्वामीनारायण। तो आगे આપણે અભ્યાસ કરીએ એ પ્રકરણ નંબર 3 ધાતુઓ અને અધાતુઓ। તો એની અંદર તાસ નંબર બીજો। પહેલા લેક્ચરની અંદર આપણે ધાતુ અને અધાતુના ભૌતિક ગુણધર્મ જે તમે ધોરણ 8 ની અંદર અભ્યાસ કર્યો છે, સાવ સહેલા ગુણધર્મો છે અને બધાને આવડવા જોઈએ, મોસ્ટ એમપી। એના ઉપર આપણે પ્રવૃત્તિ પણ કરી હતી છો, બરાબર? કે પહેલી પ્રવૃત્તિમાં ધાતુઓ સખત હોય છે એટલે ચરકાટ ધરાવે છે। બીજી પ્રવૃત્તિ હતી ધાતુઓ સખત હોય। ત્રીજી પ્રવૃત્તિ હતી ધાતુઓ ટીપાઉપણાનો ગુણધર્મ ધરાવે। પ્રવૃત્તિ ચોથી હતી ધાતુઓ તણાવપણાનો ગુણધર્મ ધરાવે। અને પ્રવૃત્તિ પાંચમી હતી તે ઉષ્માના વાહક હોય તથા ઊંચા ગલનબિંદુ ધરાવે છે ધાતુઓ। અને છઠ્ઠી પ્રવૃત્તિ હતી તે વિદ્યુતનું વહન કરે છે। આ 6 પ્રવૃત્તિ જે આપેલી હતી એ ધાતુઓ માટે હતી। ત્યાર પછી આજે આપણે અભ્યાસ કરશી અધાતુ માટે। અધાતુની અંદર પ્રવૃત્તિ નંબર 3.7 ધાતુના જે ગુણધર્મોનો અભ્યાસ કર્યો કે પહેલો ધાતુઓ ચરકાટ ધરાવે, બીજું ધાતુઓ સખત હોય, ત્રીજું ધાતુઓ ટીપાઉપણાનો ગુણધર્મ ધરાવે, ચોથું ધાતુઓ તણાવપણાનો ગુણધર્મ ધરાવે, પાંચમું ધાતુઓ ઉષ્મા અને વિદ્યુતના સુવાહક હોય અથવા વાહક હોય, બરાબર? અને છઠ્ઠો ગુણધર્મ તે ઊંચા ગલનબિંદુ ધરાવે, અને સાતમું તે રણકાર ઉત્પન્ન કરે છે એટલે કે અવાજ ઉત્પન્ન કરે છે। આ 7 ગુણધર્મનો અભ્યાસ કર્યો। એવા જ ગુણધર્મ અધાતુમાં પણ એના વિરુદ્ધ, સમજાય છે? વિરુદ્ધમાં વિરોધાર્થી શબ્દની જેમ, બરાબર? એના વિરુદ્ધમાં આ કાર્ય થશે। તો આપણે એના માટે પ્રવૃત્તિ આપેલી છે 3.7 કે અમુક તત્વ તમે એનો અભ્યાસ કરો। કે પહેલું તત્વ લઈએ આપણે કાર્બન, બીજું લઈએ સલ્ફર, ત્રીજું લઈએ આયોડીન, આની સંજ્ઞા છે સી, સલ્ફરની એસ, આયોડીનની આઈ। આવા ઉદાહરણ તરીકે 3 અધાતુ તત્વ લીધા। અધાતુ તત્વ કયા આપણે અભ્યાસ થઈ ગયો? કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, સલ્ફર, આયોડીન, ફ્લોરિન, ક્લોરિન, આ બધા જ અધાતુ તત્વ છે। એની અંદર ઉદાહરણ તરીકે આ 3 તત્વોનો આપણે અભ્યાસ કરીએ। હવે આના ઉપર આપણે પ્રવૃત્તિ કરીએ બધી વારાફરતી। પ્રવૃત્તિ નંબર 1, બરાબર? કે ધાતુઓ ચરકાટ ધરાવે છે કે નહીં, એટલે કે એની સપાટીનો પ્રકાર। આપણે પહેલી પ્રવૃત્તિ શું કરી હતી 3.1 કે ધાતુઓ ચરકાટ ધરાવે છે કે નહીં। જો એ શુદ્ધ ન હોય તો કાચ પેપર વડે એને ઘસીએ તો શુદ્ધ ધાતુઓ ચરકાટ ધરાવે છે। જ્યારે અધાતુઓ કાર્બન, કોઈ પણ કાર્બન તમે લ્યો, બરાબર, તે ચરકાટ વિહીન હોય। ચરકાટ વિહીન એટલે કે ચરકાટ ધરાવતો હોય નહીં। સલ્ફર પણ ચરકાટ વિહીન હોય। કહેવાનો મતલબ કે અધાતુ તત્વનો પહેલો ગુણધર્મ કે અધાતુ તત્વ ચરકાટ ધરાવતા નથી। અધાતુ તત્વ ચરકાટ ધરાવતા નથી। પરંતુ અપવાદમાં આ પ્રશ્ન આવશે આયોડીન। અપવાદમાં આયોડીન એક એવું તત્વ છે કે જે ચરકાટ ધરાવે છે, બરાબર? આ યાદ રાખવાનું છે અપવાદની અંદર। ઘણી વખત પરીક્ષામાં અપવાદનું પૂછાય, સમજાય? તો આ હતી પહેલી પ્રવૃત્તિ। હવે બીજી લઈએ, બીજી પ્રવૃત્તિ શું હતી કે ધાતુઓ સખ્તાઈનો ગુણધર્મ, કે ધાતુઓ સખત છે કે નરમ। તો આપણે અભ્યાસ કર્યો કે ધાતુઓ સખત હોય છે જ્યારે અધાતુઓ નરમ હોય, બરાબર? આ ધાતુ નરમ હોય, આ નરમ હોય। કાર્બન તમે લ્યો તો કાર્બનમાંથી 2 વસ્તુ બને। કાર્બનમાંથી 2 વસ્તુ બને એટલે ઘણી બધી વસ્તુ બને। એમાં અહીંયા ઉદાહરણ તરીકે 2 વસ્તુ આપેલી છે, એક તો ગ્રેફાઇટ અને હીરો। શું આપેલું છે? જો ગ્રેફાઇટ અને હીરો, બરાબર? ગ્રેફાઇટ અને હીરો 2 વસ્તુ આપેલું। ગ્રેફાઇટ એટલે કે કોઈ સેલ તમે લ્યો એમાં વચ્ચે કાળું આપેલું હોય, ઘડિયાળનો સેલ કે ગમે લ્યો એને તમે તોડજો, પછી બ્લેક કલરનું હોય। અથવા પેન્સિલ યાદ કરો, પેન્સિલના વચ્ચેના ભાગમાં જે બ્લેક કલરનું હોય, બરાબર, એને ગ્રેફાઇટ કહેવાય। એ ગ્રેફાઇટ તમને ખબર છે,
બરાબર, એ સખત ન હોય, તમે એને હાથથી બટકી શકો, પેન્સિલને બટકી શકો ને, સમજાય? તો એ સખત હે નહીં, એટલે કે એ નરમ હે. પરંતુ અપવાદની અંદર હીરો એ સખત હે, તો આ એક અપવાદમાં આવશે, હીરો સખત હે. અહીંયા એક અપવાદ હતું, એવી રીતે અહીંયા પણ હીરો સખત એક અપવાદમાં આવશે. બાકી અધાતુ તત્વ નરમ હોય તો એનો બીજો ગુણધર્મ, અધાતુ તત્વ બરોબર નરમ હોય, સખત હોતા નથી. આગળ પ્રવૃત્તિ નંબર 3 અને 4 લઈએ. બરોબર, ટીપાઉપણું કે તણાવપણું કંઈ ધરાવતા નથી. અધાતુ તત્વને તમે ટીપો તો, કાર્બનને ટીપો તો એને કટકા થઈ જાય, પણ એને ખેંચીને પતરા બનાવી શકાય નહીં, એટલે કે ટીપાઉપણાનો ગુણધર્મ ધરાવતા નથી. અધાતુ કોઈ પણ તત્વ લ્યો એને બરાબર ખેંચીને એના તાર બનાવાય નહીં, કાર્બનનો તાર એવું ક્યાં આવે નહીં, એટલે કે તણાવપણાનો ગુણધર્મ ધરાવતા નથી. અધાતુ તત્વ ખેંચીને તાર બનાવી શકાય નહીં, એટલે કે તરાવપણાનો ગુણધર્મ ધરાવતા નથી. સમજાય છે ને? આગળ લઈએ વાહકતાની અંદર બે, ઉષ્માનું વહન અને વિદ્યુતનું વહન. ઉષ્મા એટલે કે ગરમીનું. પેન્સિલનો જે વચ્ચેનો ભાગ હોય બ્લેક કલરનો, બરાબર, ગ્રેફાઇટ, એને તમે સળગાવો તો એ ઉષ્માનું વહન થશે નહીં, ઉષ્મા આગળ જશે નહીં, કારણ કે એ પોતે સળગી જશે. બરાબર, ધાતુઓમાં શું થાય, લોખંડને તમે સળગાવો તો એ સળગશે નહીં, પણ એના શહેરના ભાગમાં ઉષ્માનું વહન કરશે. અહીંયા ઉષ્માનું વહન થશે, અહીંયા ઉષ્માનું વહન થતું નથી. બરાબર, ગ્રેફાઇટ હોય કે હીરો, બંનેમાંથી એક પણ, બેમાંથી એકેય ઉષ્માનું વહન કરતા નથી. સલ્ફર પણ નહીં, અને આયોડિન પણ ઉષ્માનું વહન થતું નથી. હવે વિદ્યુતનું વહન, તો કે ગ્રેફાઇટ છે એ વિદ્યુતનું વહન કરે છે, જ્યારે હીરો હોય એ વિદ્યુતનું વહન થતું નથી. બરાબર, તો આ એક અપવાદમાં આવશે. અહીંયા આ પણ એક અપવાદમાં આવશે કે હીરો એ વિદ્યુતનું વહન કરે છે. બાકી ગુણધર્મમાં શું આવશે કે અધાતુ તત્વો ઉષ્મા અને વિદ્યુતનું વહન કરતા નથી, એટલે કે અવાહક છે. કેવા છે? અવાહક. અને છેલ્લે લઈએ રણકાર ઉત્પન્ન કરતા નથી, અવાજ ઉત્પન્ન કરતા નથી. સમજાય છે? તો આ હતી પ્રવૃત્તિ નંબર 3.7 અધાતુ માટે. ફરી કે અધાતુ તત્વ ચળકાટ ધરાવતા નથી, અધાતુ તત્વ સખ્તાઈ ધરાવતા નથી, એટલે કે એ નરમ હોય. અધાતુ તત્વ ટીપાઉપણું કે તણાવપણાનો ગુણધર્મ ધરાવતા નથી. ચોથો ગુણધર્મ, ઉષ્મા અને વિદ્યુતનું વહન કરતા નથી, એટલે કે અવાહક છે. અને પાંચમો ગુણધર્મ, તે રણકાર ઉત્પન્ન કરતા નથી. તો અહીંયા અધાતુ તત્વના ભૌતિક ગુણધર્મો આપણે અભ્યાસ કર્યો, અને અપવાદમાં 1, 2 અને આ 3 અપવાદ યાદ રાખવાના છે. તો હવે આપણે એનો અભ્યાસ કરીએ. પહેલા અહીંયા સુધી રાખીએ. આગળ હવે આપણે અપવાદનો અભ્યાસ કરીએ. પરીક્ષાની અંદર તમને એવો પ્રશ્ન પૂછાય 3 માર્ક્સની અંદર કે 2 માર્ક્સની, કે ધાતુ અને અધાતુમાં રહેલા અપવાદ જણાવો. એના ભૌતિક ગુણધર્મો તો તમને આવડશે, સાવ સહેલા છે, કારણ કે તમે 8મા ધોરણમાં 9મા ધોરણમાં એનો અભ્યાસ થઈ ગયો. આ પ્રશ્ન પૂછાય કે ધાતુ તત્વના અને અધાતુ તત્વના અપવાદ જણાવો. તો આપણે પહેલા ધાતુ તત્વની વાત કરીએ. ધાતુ તત્વોના અપવાદ. પહેલો, ધાતુઓ કેવા હોય? ઘન સ્વરૂપે હોય. કોઈ પણ ધાતુ લ્યો, લોખંડ, એલ્યુમિનિયમ, કોપર, સોનું, ચાંદી, એ ઘન સ્વરૂપે હોય. તમામ ધાતુઓ ઘન સ્વરૂપે હોય છે.
હવે લખવાનું અપવાદમાં, અપવાદમાં પારો, પારો એટલે કે મર્ક્યુરી, બોલ પેનની અંદર પાછળના ભાગમાં હોય, જેલવાળી પેન હોય ને એમાં, સમજાય છે? પારો એટલે કે મર્ક્યુરી પ્રવાહી સ્વરૂપે છે. આ એક અપવાદ થયો. ધાતુઓ, તમામ ધાતુઓ એ ઘન સ્વરૂપે હોય, પણ અપવાદમાં પારો પ્રવાહી સ્વરૂપે છે. બરાબર. સાથે સાથે આપણે અધાતુની વાત કરીએ તો અધાતુ તત્વોના અપવાદ. અધાતુની અંદર રહેલા અપવાદની વાત કરીએ. એમાં પહેલો અધાતુ તત્વ ઘન અને વાયુ સ્વરૂપે હોય. ઘન અને વાયુ સ્વરૂપે હોય. તમે અધાતુ તત્વ કોઈ પણ લ્યો, એની અંદર કાર્બન લ્યો, સલ્ફર લ્યો, આયોડિન લ્યો, આ બધા ઘન સ્વરૂપે હોય. બરાબર. કાર્બન છે, સલ્ફર છે, આયોડિન બધા ઘન સ્વરૂપે હોય. અને ઓક્સિજન, નાઇટ્રોજન એ બધા વાયુ સ્વરૂપે હોય. ઓક્સિજન, નાઇટ્રોજન, બરાબર. તો એ બધા વાયુ સ્વરૂપે છે. તો ઘન અને વાયુ સ્વરૂપે હોય. પરંતુ અપવાદમાં અહીંયા પણ બ્રોમિન, બ્રોમિન પ્રવાહી સ્વરૂપે છે. અહીંયા પણ અપવાદમાં શું છે? બ્રોમિન પ્રવાહી સ્વરૂપે છે. અપવાદ અહીંયા પ્રવાહી સ્વરૂપે. અપવાદ કોણ છે? પારો. તો બંનેનો એક એક ગુણધર્મ થઈ ગયો અપવાદ સ્વરૂપે. આગળ લઈએ બીજો. ધાતુઓની અંદર યાદ કરો કે ધાતુઓ સખત હોય છે. બરોબર. ધાતુઓ સખત હોય છે. બધા જ ધાતુઓ સખત હોય. લોખંડ લ્યો, એને કટકા કરી શકાય નહીં, એ થોડુંક મજબૂત હોય. લોખંડ, એલ્યુમિનિયમ, ચાંદી, સોનું, પ્લેટિનિયમ, કોઈ પણ ધાતુ લ્યો, એ ધાતુઓ સખત હોય છે. પરંતુ અપવાદની અંદર હવે લખીએ, પરંતુ અપવાદની અંદર આલ્કલી ધાતુ એટલે કે એવી ધાતુ, સોડિયમ છે, પોટેશિયમ છે, લિથિયમ છે, આ જે ધાતુ છે એને શરીર વડે કાપી શકાય છે. એટલે કે આ નરમ ધાતુઓ છે. તો આપણે લખશું કે ધાતુઓ એ સખત હોય, એને શરીર વડે કાપી શકાય નહીં. પરંતુ અપવાદમાં આલ્કલી ધાતુ જે રહી, કઈ કઈ? સોડિયમ, પોટેશિયમ, લિથિયમ, આવી ધાતુઓને શરીર વડે કાપી શકાય છે. આગળ ત્રીજો અપવાદ લઈ લેવાનું. બરાબર. કે ધાતુઓના ગલનબિંદુ ખૂબ જ ઊંચા હોય, સામાન્ય તાપમાને એ કોઈ પીગળતા નથી. ધાતુઓના ગલનબિંદુ ઊંચા હોય. કોઈ પણ ધાતુ લ્યો, લોખંડ, એલ્યુમિનિયમ, એને સામાન્ય તાપમાને ગરમ કરો, થોડુંક એવું ગરમ કરો તો એ પીગળશે નહીં, પ્રવાહીમાં રૂપાંતર નહીં થાય. એનો મતલબ કે ધાતુઓના ગલનબિંદુ ખૂબ જ ઊંચા હોય. ધાતુઓના ગલનબિંદુ ખૂબ ઊંચા, વધારે તાપમાન આપો તો જ એ પીગળે. બરાબર. એટલે કે એના ગલનબિંદુ ઊંચા હોય છે. પરંતુ અપવાદની અંદર, બરાબર, ગેલિયમ અને સીઝિયમ, અપવાદમાં ગેલિયમ અને સીઝિયમ આ બે તત્વ એવા છે કે જેને હથેળી ઉપર લઈ, સામાન્ય તાપમાન સિવાય એને હથેળી ઉપર આપણે રાખીએ તો એ પ્રવાહીમાં રૂપાંતર થઈ જશે. એટલે કે એનું તાપમાન આ બંનેના ગલનબિંદુ ખૂબ જ નીચા છે. જો સામાન્ય તાપમાન એને હથેળીમાં રાખીએ તો પણ એ પ્રવાહીમાં રૂપાંતર થઈ જાય. બાકી આ કેવા હોય? ઘન સ્વરૂપે હોય ધાતુઓ. પરંતુ આ બે ધાતુઓ એવી છે કે જે, બરોબર, ગલનબિંદુ ખૂબ જ નીચા છે. તો અહીંયા 3 અપવાદ હતા. ધાતુ તત્વના અપવાદની અંદર 3 અપવાદનો આપણે અભ્યાસ કર્યો. હવે આપણે અભ્યાસ કરીએ અધાતુ તત્વ. એની અંદર એકનો અભ્યાસ થઈ ગયો કે અધાતુ તત્વ મોસ્ટ ઓફ ઘન અને વાયુ સ્વરૂપે હોય. કે કાર્બન છે, સલ્ફર છે, આયોડિન છે, આવા બધા તત્વ ઘન સ્વરૂપે છે. અને નાઇટ્રોજન, ઓક્સિજન એ બધા તત્વ વાયુ સ્વરૂપે છે. પરંતુ અપવાદમાં બ્રોમિન એ પ્રવાહી સ્વરૂપે. હવે બીજું અપવાદ તો હમણાં જ અભ્યાસ કર્યો તો આપણે પ્રવૃત્તિ 3.7ની અંદર કે અધાતુ તત્વો ચટકાટ ધરાવતા નથી. કાર્બન,
સલ્ફર, આયોડિન, ઓક્સિજન આવા કોઈ પણ ધાતુઓ અધાતુ તત્વો ચળકાટ ધરાવતા નથી. પરંતુ અપવાદની અંદર અહીંયા મેં લખેલું હતું અને ગોળ રાઉન્ડ કર્યું હતું અને કીધું હતું તમને કે આ અપવાદમાં યાદ રાખજો. તો આપણે લખશું કે અધાતુ તત્વ ચળકાટ ધરાવતા નથી, આનો ગુણધર્મ હતો. પરંતુ અપવાદની અંદર આયોડિન, અપવાદની અંદર આયોડિન એ એવું ધાતુ છે જે ચળકાટ ધરાવે છે. અધાતુના ભૌતિક ગુણધર્મનો આપણે કાલે અભ્યાસ કર્યો કે અધાતુ તત્વ ચળકાટ ધરાવતા નથી, પરંતુ અપવાદની અંદર યાદ રાખવાનું છે કે આયોડિન એ એવું અધાતુ તત્વ છે જે ચળકાટ ધરાવે છે. આગળ ત્રીજું, એનો પર હમણાં જ અભ્યાસ કર્યો હતો કે ધાતુઓ એ નીચા ગલનબિંદુ હોય, અધાતુ તત્વના નીચા ગલનબિંદુ હોય, ધાતુઓના ઊંચા ગલનબિંદુ હોય. તો જે અધાતુ તત્વ છે એ નીચા ગલનબિંદુ ધરાવે છે, એટલે કે એ સખત ન હોય, નરમ હોય. પરંતુ એની અંદર હીરો, કાર્બનમાંથી જે હીરો બનાવવામાં આવે ડાયમંડ, એ કેવો છે? સખત છે, એટલે કે એના ગલનબિંદુ ઊંચા છે. તો લખશું કે અધાતુ, પહેલા એનો ગુણધર્મ લખવાનો ભૌતિક, કે અધાતુ તત્વો ના ગલનબિંદુ કે ઉત્કલન બિંદુ નીચા હોય, નીચા હોય છે. અધાતુ તત્વના ગલનબિંદુ કે ઉત્કલન બિંદુ એ ખૂબ નીચા હોય, પરંતુ અપવાદની અંદર જે કાર્બનમાંથી હીરો બને છે તે ગલનબિંદુ ઊંચા છે. એટલા જ માટે એ સખત છે. અહીંયા એ પણ લખી શકાય કે અધાતુ તત્વ એ નરમ હોય, પરંતુ હીરો અપવાદમાં સખત છે. શા માટે? કારણ કે એના ગલનબિંદુ ઊંચા છે, એટલા માટે. આગળ ચોથું અપવાદ, બરાબર. ચોથું અપવાદની અંદર આપણે શું લખ્યું કે અધાતુ તત્વ વિદ્યુતનું વહન કરતા નથી, એટલે કે અવાહક છે. અધાતુ તત્વ છે એ વિદ્યુતનું અને ઉષ્માનું વહન કરતા નથી, એટલે અવાહક છે. અધાતુ તત્વ બધા જ વિદ્યુત અને ઉષ્માના અવાહક છે. એનો મતલબ કે વિદ્યુતનું વહન કરતા નથી. પરંતુ અપવાદની અંદર જે કાર્બનમાંથી, કાર્બન તત્વ છે એમાંથી ગ્રેફાઇટ આપણે બનાવી, ગ્રેફાઇટ બનાવી. ગ્રેફાઇટ એટલે આપણે હમણાં જ વાત કરી, પેન્સિલની અંદર જે વચ્ચેનો ભાગ છે બ્લેક, એ ગ્રેફાઇટ, અથવા કોઈ સેલ હોય ઘડિયાળનો એની અંદર તમે એને તોડો તો એમાં વચ્ચેનો ભાગ આવે. એટલે કે કોઈ પણ ગ્રેફાઇટ, એ ગ્રેફાઇટ વિદ્યુતનું વહન કરે છે. ગ્રેફાઇટ વિદ્યુતનું વહન કરે છે. બરાબર. તો આ બીજો એક આખો પ્રશ્ન છે, મોસ્ટ આઈએમપી પ્રશ્ન. પહેલા તો કાલે જે આપણે ચલાવેલા બે પ્રશ્ન તમને આવડવા જોઈએ, ધાતુના ભૌતિક ગુણધર્મો, બીજો પ્રશ્ન અધાતુના ભૌતિક ગુણધર્મો, અને ત્યાર પછી આજે આ ત્રીજો પ્રશ્ન, એ પણ મોસ્ટ આઈએમપી કહેવાય. એ જો બંનેના ગુણધર્મો આવડશે તો આ ત્રીજો પ્રશ્ન ભેગો છે કે ધાતુ અને અધાતુ બંનેના અપવાદ જણાવો. તો અહીં આપણે અભ્યાસ કરીએ કે કોઈ પણ ધાતુ તત્વ હોય કે અધાતુ તત્વ, તે શું કરે કે આપણે એને પ્રાપ્ત કરીએ અને એક હવામાં રહેલા ઓક્સિજન, હવામાં ઓક્સિજનનું પ્રમાણ ખૂબ જ વધુ છે, એટલે કે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને એના ઓક્સાઇડ બનાવે. શું બનાવે? એના ઓક્સાઇડ. આ જે ઓક્સાઇડ બનાવે છે, માનો કે ધાતુ હોય તો એના ઓક્સાઇડ, અને અધાતુ હોય તો એના ઓક્સાઇડ. ધાતુ ઓક્સાઇડ અને અધાતુ ઓક્સાઇડ, આ જે બંને છે તે એસિડિક છે કે બેઝ છે, આપણે એની ચકાસણી કરવાની છે. જો આની માહિતી આપણે અગાઉના ચેપ્ટરમાં, ચેપ્ટર નંબર 2 એસિડ બેઝની અંદર એનો આપણે અભ્યાસ થઈ ગયો છે. એસિડ બેઝની અંદર આપણે એનો અભ્યાસ થઈ ગયો છે કે ધાતુ તત્વો હોય, હવે એના આપણે ઓક્સાઇડ બનાવીએ. જો ઉદાહરણ તરીકે કે ધાતુના ઓક્સાઇડ, હવે આનો આપણે અભ્યાસ થઈ ગયો છે બીજા ચેપ્ટરની અંદર. આપણે રિવિઝન કરીએ બીજી વખત
કે કોઈ પણ ધાતુ લ્યો, સોડિયમ ધાતુ લ્યો અને એ સોડિયમ ધાતુ એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે તો એના ઓક્સાઇડ બનાવે, સોડિયમ ઓક્સાઇડ બને. એક ઉદાહરણ સમજાય? કેલ્શિયમ ધાતુ લ્યો તો એની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે, કેલ્શિયમ ઓક્સાઇડ બનાવે. મેગ્નેશિયમ ધાતુ લ્યો અને એ હવામાં રહેલા ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે, મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવે. તો આ બધા ધાતુના ઓક્સાઇડ છે. આ જે ધાતુના ઓક્સાઇડ છે તે એસિડિક છે કે બેઝ એવું આપણે ચકાસવાનું છે. એવી જ રીતે બીજું અધાતુના ઓક્સાઇડ. અધાતુના ઓક્સાઇડ કે કોઈ પણ અધાતુ લ્યો, સલ્ફર લ્યો તો સલ્ફર ડાયોક્સાઇડ બને. સમજાય? નાઇટ્રોજન લ્યો તો નાઇટ્રોજન પેરોક્સાઇડ બને, કે ક્લોરીન લ્યો તો પણ ક્લોરીન ઓક્સાઇડ બને. આ બધા અધાતુના ઓક્સાઇડ છે. બરોબર? કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન ટ્રાયોક્સાઇડ, આ બધા જ અધાતુના ઓક્સાઇડ છે. તો આ જે અધાતુના ઓક્સાઇડ છે તે એસિડિક છે કે બેઝ એ આપણે ચકાસવાનું છે આ પ્રવૃત્તિની અંદર. તો પ્રવૃત્તિની અંદર શું કહે આપણે લઈએ કે પ્રવૃત્તિની અંદર બે વસ્તુ લેવાનું કીધું. એક તો મેગ્નેશિયમની પટ્ટી, મેગ્નેશિયમની પટ્ટી એટલે કે મેગ્નેશિયમ ધાતુ Mg ધાતુની વાત કરે છે. અને બીજું લીધું છે સલ્ફર, બરાબર, પાવડરનો ભૂકો એટલે કે સલ્ફર તત્વ S તત્વ લીધો છે, સલ્ફર S અને મેગ્નેશિયમની પટ્ટી Mg. આ બે વસ્તુનો આપણે અભ્યાસ કરીએ. તો પહેલા વાત કરીએ મેગ્નેશિયમની. પહેલા કોની વાત કરીએ? મેગ્નેશિયમની. કે મેગ્નેશિયમની પટ્ટી છે તેને તમે દહન કરવામાં આવે એટલે કે એને ઓક્સિજન સાથે સળગાવવામાં આવે. કે જે મેગ્નેશિયમ પટ્ટી છે કે મેગ્નેશિયમને, બરાબર, પટ્ટીને બર્નરની નીચે રાખીને એને સળગાવવામાં આવે તો એ મેગ્નેશિયમની પટ્ટી સરકશે, મેગ્નેશિયમ ઓક્સાઇડ બનશે. એટલે કે એને ઓક્સિજન સાથે સળગાવીએ તો મેગ્નેશિયમ ઓક્સાઇડ બનશે. તો આ જે ઓક્સાઇડ બન્યો અહીંયા મેં લખેલો હતો, બરાબર. અને આ પ્રવૃત્તિ આપણે પહેલા ચેપ્ટરની અંદર પણ આપેલી છે પ્રવૃત્તિ, બરાબર, કે મેગ્નેશિયમનું દહન કરવામાં આવે તો મેગ્નેશિયમ ઓક્સાઇડ બને. હવે આ જે મેગ્નેશિયમ ઓક્સાઇડ એસિડિક છે કે બેઝ એ ચકાસવા માટે આપણે લિટમસ પેપરનો ઉપયોગ કરીએ. ભૂરું અને લાલ બે લિટમસ પેપર હોય, એ બે લિટમસ પેપરનો આપણે ઉપયોગ કરીએ તો આપણે ખબર પડી જાય કે મેગ્નેશિયમ ઓક્સાઇડ કેવું હોય. તો હવે શું કરશું? પહેલાં તો મેગ્નેશિયમ ઓક્સાઇડ જે આપેલું છે એને પાણી સાથે પ્રક્રિયા કરશું. કારણ કે આ તો એક શું છે? રાખ છે, રેખા. એની સાથે લિટમસ પેપર કાર્ય કરે નહીં, સૂકી, બરાબર, ઘન સ્વરૂપે હોય તો લિટમસ પેપર કાર્ય ન કરે. એનું પહેલાં દ્રાવણ બનાવવું પડે. મીઠું હોય ને લિટમસ પેપર અડાડજો, કંઈ ન થાય. કોઈ પણ ઘન સ્વરૂપે હોય તો એનું લિટમસ પેપરની અસર ન થાય. સમજાય? એનું આપણે દ્રાવણ બનાવીએ મેગ્નેશિયમ ઓક્સાઇડનું પાણી સાથે, કે પાણીમાં એને ડિઝોલ્વ કરીએ તો શું બનશે? મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. આવું દ્રાવણ બને. તો તમને તરત ખબર પડી જાય કે પાછળ OH આવે તો એને બેઝ કહેવાય. તો અહીંયા આપણે ઉપયોગ કરશું શેનું? કે લાલ લિટમસ પેપર હોય અને એ ભૂરા રંગમાં એનું રૂપાંતર થઈ જાય, ભૂરા રંગની અંદર. તો આપેલું જે મેગ્નેશિયમ ઓક્સાઇડ એ બેઝિક દ્રાવણ ધરાવે છે. કેવું છે? બેઝિક. આ જે દ્રાવણ છે એ કેવું છે? બેઝિક દ્રાવણ ધરાવે છે. સમજાય? હવે અહીંયા એક વસ્તુ ખબર પડી ગઈ કે મેગ્નેશિયમ પટ્ટીનું દહન કરવામાં આવે તો મેગ્નેશિયમ ઓક્સાઇડ રાખ બને જે ઘન સ્વરૂપે હોય. હવે આપણે એને ચકાસવું છે કે એસિડિક છે કે બેઝ. તો શું કરશું? તો એમાં થોડુંક પાણી નાખી દઈશું. એ જે રાખ રેખા હોય એની અંદર કસનળીમાં લઈને થોડુંક પાણી નાખી અને હલાવીએ. ત્યાર પછી લાલ અને ભૂરા લિટમસ પેપરનો ઉપયોગ કરશું. તો ભૂરા લિટમસ પેપરમાં કંઈ થશે નહીં, પરંતુ લાલ લિટમસ પેપરમાંથી ભૂરા લિટમસ પેપરમાં રૂપાંતર થશે. એનો મતલબ કે આપેલું દ્રાવણ બેઝિક છે. અથવા તમને ડાયરેક્ટ ખબર પડી જાય કે જો પાછળ OH આવે તો આ બેઝિક છે. આગળ લઈએ. હવે સલ્ફરની વાત કરીએ. હવે કોની વાત કરીએ? કે સલ્ફર પાવડરનો ભૂકો.
કે સલ્ફર પાવડર જે છે ઘન સ્વરૂપે બરોબર સોલિડ એને ઓક્સિજન ગેસ સ્વરૂપે જે હોય એની સાથે દહન કરવામાં આવે, સલ્ફરને ઓક્સિજન સાથે દહન સળગાવવામાં આવે તો શું થાય? બરોબર, એને ઓક્સિજન સાથે એનું દહન કરવામાં આવે તો શું બનશે? સલ્ફર ડાયોક્સાઇડ બનશે. તો આ જે સલ્ફર ડાયોક્સાઇડ છે એટલે કે અધાતુનું ઓક્સાઇડ, આ જે અધાતુ ઓક્સાઇડ છે સલ્ફર ડાયોક્સાઇડ, તે કયો ગુણધર્મ ધરાવે છે? એસિડિક કે બેઝિક? તો શું કરશું આપણે કે સલ્ફર ડાયોક્સાઇડ જે ઘન સ્વરૂપે હોય એની અંદર આપણે પાણી નાખીએ તો H2SO3 બને. આજે H2SO3 બને છે, આજે H2SO3 એટલે કે સલ્ફ્યુરસ એસિડ. જો H2SO4 હોય તો આને સલ્ફ્યુરિક કહેવાય. H2SO4 હોય તો સલ્ફ્યુરિક એસિડ કહેવાય. H2SO3 છે, અહીંયા પાસે 4, અહીંયા 3, તો આ સલ્ફ્યુરસ એસિડ બન્યો. તો અહીંયા આપણે 2 લિટમસ પેપરનો ઉપયોગ કરશું. તો ભૂરા લિટમસ પેપરને લાલ લિટમસ પેપરમાં રૂપાંતર કરશે. ભૂરા લિટમસ પેપરનું લાલ લિટમસ પેપરમાં રૂપાંતર થાય. એનો મતલબ કે આપેલું દ્રાવણ એક એસિડિક છે. કેવું છે? એસિડ છે. બરાબર, એસિડ દ્રાવણ છે. આપેલું દ્રાવણ કેવું છે? એસિડ છે. બરાબર, એનો મતલબ કે અધાતુનું ઓક્સાઇડ એ એસિડ હોય. બરાબર, આ અધાતુ છે, આ ઓક્સિજન છે, એ બંનેથી શું બને? તો કે અધાતુના ઓક્સાઇડ, અધાતુના ઓક્સાઇડ જે એસિડિક દ્રાવણ ધરાવે છે. અને અહીંયા હતા શું હતું? ધાતુના ઓક્સિજન એટલે કે ધાતુના ઓક્સાઇડ. આ બધા ધાતુના ઓક્સાઇડ છે જે બેઝિક દ્રાવણ ધરાવે છે. તો આપણે અહીંયા પ્રવૃત્તિ નંબર 3.8નો અભ્યાસ કર્યો કે ધાતુ અધાતુના જે ઓક્સાઇડ હોય એ ઓક્સાઇડ એસિડિક એક બેઝ. તો યાદ રાખવાનું કે ધાતુના ઓક્સાઇડ બેઝિક હોય અને અધાતુના ઓક્સાઇડ એ એસિડિક હોય છે. બરાબર, તો અહીંયા આપણે જે ટોપિક આપેલો છે 3.1 એ પૂરો થયો.